સામાન્ય રીતે ઇલેક્ટ્રિકલ વિદ્યાશાખા અથવા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ વિદ્યાશાખાથી પાવર ઇલેક્ટ્રોનિક્સ જુદું કેવી રીતે પડે છે એવો પ્રશ્ન ઘણાને થતો હોય છે. ઇલેક્ટ્રિકલ વિદ્યાશાખામાં સામાન્ય રીતે જે સાધનો છે એ કેવી રીતે બને છે, એની ડિઝાઇન કેવી રીતે બનાવવામાં આવે છે, એનું કન્સ્ટ્રક્શન કેવી રીતે કરવામાં આવે છે, એનો વિશેષ અભ્યાસ કરવામાં આવે છે. પાવર ઇલેક્ટ્રોનિક્સ વિદ્યાશાખામાં એ ઇક્વિપમેન્ટનો કેવી રીતે વધારે સારી રીતે અને વધારે એફિશિયન્સીથી ઉપયોગ થાય એના ઉપર ખાસ કરીને ભાર મૂકવામાં આવે છે. દાખલા તરીકે આપણે એમ જોઈએ કે ઇલેક્ટ્રિકલ વિદ્યાશાખામાં ઇલેક્ટ્રિકલ ડીસી મોટર એ કેવી રીતે બને એનો છે એ અભ્યાસ કરવામાં આવે. પણ એ મોટરને કેવી રીતે વાપરવી, એનો ઉપયોગ છે એ વાહનની અંદર થઈ શકે એવો એક વિચાર પાવર ઇલેક્ટ્રોનિક્સ ઇન્જિનિયરિંગમાં આવ્યો અને એણે પાવર ઇલેક્ટ્રોનિક્સ બેટરી ઓપરેટેડ વેહિકલ છે આખું બનાવી દીધું. તો આ રીતે ડીસી મોટર જેવા જે બીજા ઇલેક્ટ્રિકલના સાધનો છે એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કેવી રીતે થઈ શકે એના ઉપર ખાસ કરીને આ બ્રાન્ચની અંદર ભાર મૂકવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ આ બે વિદ્યાશાખા છે એ ઇલેક્ટ્રિકલના સાધનોનો ઉપયોગ કરી અને કમ્યુનિકેશનના ઇક્વિપમેન્ટ કેવી રીતે ચલાવવા એના ઉપર છે રિસર્ચ વર્ક સામાન્ય રીતે કરતું હોય છે. પાવર ઇલેક્ટ્રોનિક્સ ઇજનેર જે છે એનો ઉપયોગ કરી અને વાઇડ કમ્યુનિકેશન છે એ ઇન્ડસ્ટ્રીની અંદર કેવી રીતે કરી શકાય એનો ઉપયોગ કરતા હોય છે. દાખલા તરીકે આપણે ઘણી વખત ટીવીમાં જાહેરાત જોતા હોઈએ SMS ગોન એન્ડ AC ઓન. તો આ જે SMSની મદદથી AC ઓન કરવું બરાબર, એ AC ઓન કોણ કરશે? તો કે પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરે બનાવેલું જે આખો ઇક્વિપમેન્ટ છે એ કરશે. એની સાથે કમ્યુનિકેશન છે એ ઇલેક્ટ્રોનિક્સના વ્યક્તિઓ છે કરતા હોય છે. તો આ રીતે આપણે જોઈએ કે બંને વિદ્યાશાખાનો સમન્વય થઈ અને ખૂબ સારી છે એ લોકોને જરૂરિયાતવાળી એપ્લિકેશન છે એ ડેવલપ કરી શકાય.